હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે પહેલી વાર મારા ઘરનો બ્લોગ બનાવું છું. તો મિત્રો, તો તમને જોવામાં આનંદ થશે કે પહેલી વાર મેં ઘરનો બ્લોગ બનાવું છું. જોઈ શકો છો અમારું ઘર છે નાનું એવું. તમારે જેમ મોટું છે એવું અમારે મોટું ઘર નથી, નાનકડું ઘર છે. આ મંદિર છે, જોઈ શકો છો. અમારા માતાજીનું મંદિર છે અને અમારો એવો નાનો રૂમ છે. અને અત્યારે હાલ જમવાનું બની રહ્યું છે, જોઈ શકો છો. અત્યારે તાજું જમવાનું. શું બનાવો છો જમવામાં? એ તો મિક્સ શાક બનાવું. મિક્સ શાક બનાવે છે, મિક્સ સબ્જી. હા, સરસ. બીજું શું બનાવશે એની યાર? મિરચા નાખવાનું છે એમાં. મિરચા નાખવાના છે. તો મરચા વિનાનું શાક બને કોઈ દી? હવે જોજો ને તમે ટેસ્ટ જોઈ શકો છો મિત્રો, મિક્સ સબ્જી બનાવી રહ્યા છે અત્યારમાં પહેલી વાર. હા, એનો શું કહેવાય? શું? એને બીટ્સ કહેવાય. આને બીટ્સ કહેવાય. હા, બીટ્સ નાખી અને મસ્ત મજાનું સબ્જી બનાવી રહ્યા છે. અને આજ પહેલી વાર મારો બ્લોગ જોવા મળશે. અને જો મિત્રો તમને અમારો બ્લોગ પસંદ હોય કે અમે બ્લોગ બનાવીએ તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો. જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે હવે વિરોધના વિડીયો નથી જોવા માંગતા અને બ્લોગ કરવાના ઈચ્છતા હોય તમે કે બ્લોગ બનાવો, તો પ્લીઝ મને કોમેન્ટ જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જ્યાદાથી જ્યાદા શેર કરજો, જેથી કરી અમે હવે નવા બ્લોગ બનાવવાના ઈચ્છીએ છીએ. પણ વિરોધના વિડીયો બનાવું કે બ્લોગ બનાવવું એ દોસ્તો તમારી ઉપર છે, કેમ કે તમને પસંદ છે કે ફેમિલી બ્લોગ અલગ અલગ જગ્યાએ ટૂર જાય, અલગ અલગ જગ્યાએ બધી વસ્તુ બતાવી અને બનાવીએ. તો તમે ઈચ્છતા હોય તો દોસ્તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કીજે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે. શેર જરૂર કરજો, કેમ કે તમારા એક શેરથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળશે મિત્રો. તો દોસ્તો, મારા ભાઈબંધ મિત્રો ઘણા બી હતા, મારા ફેમિલીના પણ ઘણા લોકો હતા કે જે જોઈ નહોતા શકતા. અને હું વધારે હમણાં કામમાં પડી ગયો તો એના કારણે થોડોક બનાવી નહોતો શકતો. તો એ પણ મારા ભાઈબંધ મિત્રો છે, એને પણ હું કહું છું કે તમે બ્લોગ જોવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, જેથી કરીને બ્લોગ બનાવી શકીએ. અને બધાને પણ આપણે વાતોચીત હું લાઈવ પણ કરતો ઘણા સમય ત્યારે કેમ બંધ કરી દીધું છે 2-3 મહિનાથી, કેમ કે કામના કારણે થોડોક કામ વધારે હતું એના કારણે. તો ધીમે ધીમે આપણા ભાઈબંધી જળવાઈ રહે એના માટે થઈ અને આ બ્લોગ બનાવું છું. તો પ્લીઝ મિત્રો શેર જરૂર કરજો. અને જેટલા મારા ભાઈબંધ મિત્રો છે, મારા ફેમિલી સાથે રિલેશન છે, એને પણ શેર કરજો, જેથી કરીને અમે એકબીજા સાથે વાત કરી શકીએ. પ્લીઝ લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે. જય હિન્દ, જય શ્રી રામ.